અંદરથી તો દર્શન કરવા માટેની કોઈ પરમિશન નથી એટલે બહારના આપણે પરમિશન લીધી છે તો બહારથી આપણને શૂટિંગ કરવા માટેની પરમિશન લીધેલી છે. તો બીજેથી મંદિરની અંદર તો અમે પરમિશન નથી એટલે મંદિરની અંદરના દર્શન કરાવી નહીં શકીએ. તો આપને અંદરથી થોડોક ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરશું. થોડુંક ઝૂમ કરો કે જેથી કરીને દર્શન થઈ શકે બહારથી. બાકી અંદરથી કોઈ પરમિશન નથી. બહારની પરમિશન આપી છે તો આપણે થોડાક દર્શન કરવા માટેનો થોડોક આપણે પ્રયત્ન કરશું જેથી કરીને દર્શન કરાવી શકીએ આપણે લોકોને. તો થોડુંક ઝૂમ કરીને તમે લઈ શકો. જો આ વિડીયો તમને સારો લાગે તો તમામ ગ્રુપની અંદર શેર કરો કે જેથી કરીને આવનાર અમારા જે ધાર્મિક સ્થળો અને જે વૃદ્ધાશ્રમો છે એની અમે જે મુલાકાત લેતા હોઈએ એ આપના સુધી અમે પહોંચાડી શકીએ. તો આપ ઝૂમ થાય અંદરનું ઝૂમ થાય. હા થોડી વારમાં ખાલી થોડાક આવી જાય ઝૂમ કરીને બસ રેડી. મિત્રો તો તમે જોવો છો કે બહારનું જે વાતાવરણ છે અહીંની અંદર અહીંયા જે શું કહેવાય કે બગીચો જે બતાવવામાં આવેલો છે તમે જોઈ શકો છો. ચારે બાજુ મંદિરની આજુબાજુના પ્રાંગણની અંદર જે બગીચો બતાવવામાં આવેલો છે એનો હાવ અમે અંદર જઈને આપને વિડીયો બતાવવાનો પ્રયત્ન કરીશું. બને એટલો બધે ચારેય પર મંદિરની અંદર ચારેય પર અંદર તો પરમિશન નથી આપી પણ બહારનું આપને વધુ પડતું બતાવવાનો અમે પ્રયત્ન કરીશું. મિત્ર આપ સૌ જો આપ જોવો છો આ રીતનું આખો ચારે બહારનું લોકેશન તમને આખું બતાવશું. કઈ રીતનું આખું બહારનું જે લોકેશન છે એ બતાવું છું હું તમને બહારનું ચારે પર બાજુ. અને આ સામેથી જે દરવાજામાંથી જે એન્ટર થતા હોય છે એ ત્યાંનો આપને વ્યૂ આખું બતાવું છું કે લોકો દર્શનાર્થે જે આવતા હોય બધા અત્યારે દર્શન માટે આવે છે. અને બપોરનો સમય છે એટલે ખૂબ જ ઓછી સંખ્યાની અંદર લોકો આવતા હોય છે. તડકો બહુ આ બાજુ જે તડકો પડે છે એ વધુ પડતો તડકો પડતો હોય છે. તો આપ જુઓ છો એક માળી પણ દર્શન માટે આવેલા છે. અને માળીને પૂછ્યું કે માળી તમે ત્યાંથી આવો છો? અમદાવાદથી માળી દર્શન માટે અહીંયા આવેલા છો. તમે જોવો છો છે એ રીતના આ રીતનું આખું ઉપર મંદિર બનાવવામાં આવેલું છે. જોવો તમે આ રીતનું આખું કોતરકામથી મંદિર બનાવવામાં આવેલું હોય છે. તમે જોવો છો આ રીતનું આખું મંદિર બનાવવામાં આવેલું હોય અને બગીચો ચારે બાજુ આ રીતનું આખું બગીચો છે. તો તમે જોવો છો કે અહીંનું જે વાતાવરણ છે તે તમે જોઈ રહ્યા છો. બહાર બગીચો આ રીતનો આખો ખોડલધામની ચારે બાજુ આ રીતનો બગીચો બનાવવામાં આવેલો છે. તમે જોવો છો અને લોકો અહીંયા આપ જોવો છો ફોટાને એવું બધું પાડતા હોય છે અહીંયા. મિત્રો આપણે ખોડલધામ આવેલા છીએ અને અહીંયા જે પ્રદૂષણ મુક્ત જે ગાડી આવે એ અહીંયા જે સિનિયર સિટીઝન હોય છે એ મોટી ઉંમરના માટે ફ્રી સેવા આપતા હોય છે. તો આપણે 2 મિનિટ કાકા સાથે વાત કરીશું. કાકા તમારું નામ શું છે? રઘુભાઈ. અને આ કઈ રીતની સુવિધા આપી હોય છે? આ સિનિયર સિટીઝન માટે અને દિવ્યાંગો હોય એની માટે છે અને ફ્રી સેવા છે. જેટેથી મંદિરે લઈ જવાના, ભોજનાલય લઈ જવાના. ઓકે થેન્ક યુ. આભાર આપનો. મિત્રો ખોડલધામની અંદર જે શાનું જે ફ્રી કેન્ટીન છે એના જો શા આ રીતની બધા સેલ્ફ સર્વિસ છે. અત્યારે જો અમારે મહેમાનને એ બધા ચા પીવે છે. અને અહીંની તમને વાત કરું ને તો ખોડલધામની અંદર જે સફાઈનું કામ જે છે ને એ તમે જોવો છો આ રીતનું ત્યાં પાંદડા કે કચરો કે એવું ત્યાં તમને જોવા નહીં મળે.
આ આખા ગ્રાઉન્ડની અંદર ગમે ના આટો મારતા હશો. જો બેનો અત્યારે તરીકો છે તો પણ સેવા બજાવતા હોય છે. જો આ રીતનું બધેથી પાંદડા કે ગમે એ કાંઈ પીડ્યું હોય તો કચરો લઈ લેતા હોય છે. અને તમે આખું ગ્રાઉન્ડ જોવો છો આ રીતનું આખું હોય છે. અને મંદિરની ચારેય બાજુ આ રીતનું આખું વ્યૂ હોય છે. તમને ખાસ બતાવું છું કે આ રીતના રસ્તો છે ને એની અંદર કોઈ પણ જગ્યાની અંદર તમને અહીંયા કચરો બતાવશે નહીં. વ્યવસ્થિત રીતે આખો કચરો ત્યાં જોવા નહીં મળે. બંને બાજુ તમે જોવો છો આ રીતનો આખો રસ્તાનો વ્યૂ છે આખો. અને તમે જોવો છો કે આ રીતનું બંને બાજુ આ રીતનું બધા લોકો આરામ કરતા હોય છે. અને ખૂબ જ લોકો અહીંયા બધા ખોડલધામ જે દર્શન કરવા આવતા હોય છે ત્યાં તમે જોવો છો બંને બાજુ આ રીતનો આખો રસ્તાનો વ્યૂ હોય છે. અને અહીંનું તમે વાતાવરણ જોવો ને તો ખૂબ જ જોવાલાયક સ્થળ છે. અને અહીંનું ખૂબ જ શાંતિમય વાતાવરણ આખું છે. તમને ખાસ અહીંયા આવો ને તો જોવા માટે આરામ કરતા હોય છે. આ લોકો જુઓ આ રીતનું આખો વ્યૂ હોય છે. ને આ રીતના બધા ઝાડવા છે ને અહીંયા બધા લોકો આરામ કરતા હોય છે. તમને ખાસ જોવા માટે અહીંનો આખો વ્યૂ તમને બતાવવામાં આવશે કે જુઓ તમે આ બંને બાજુ મહેંદીનું આ રીતનું આખું કટિંગ કરીને વ્યવસ્થિત રીતે રાખવામાં આવેલું છે. આપ જોવો છો અહીંયા બધા લોકો આ રીતનું આખું હોય ને ના બધા લોકો આરામ કરતા હોય છે. અહીંયા જો બધા બેઠા છે અને અહીંયા આખો લોકો આરામ કરીને વ્યવસ્થિત રીતે અહીંયા બધા બેઠા હોય છે. અને આ રીતનો આખો નજારો જ કંઈક અલગ પ્રકારનો હોય છે. અહીંયા તમે જોવો છો આખો નજારો તમે જુઓ તો અહીંયા ખોડલધામની અંદર જે આખો બગીચો અને જે વસ્તુ છે એની અંદર તમને કચરો ત્યાં જોવા નહીં મળે. તો વ્યવસ્થિત રીતે તમે આમ જોવો છો આખો વિડીયો. મંદિર આખું તમને વ્યવસ્થિત રીતે બતાવવામાં આવે છે. તમે જોવો છો આ રીતનું આખો વ્યૂ છે. તમે જોવો છો મંદિરનું આ રીતનું સાઈડમાંથી જો જોઈએ ને તો આ રીતનું આખું મંદિર બતાવવામાં આવતું હોય છે. જુઓ તમે જોઈ શકો આપ મિત્રો. તમે જોવો છો કે અહીંયા આપણે થોડોક શું છે કે આ રિક્ષા હાંકવાનો પણ થોડોક પ્રયત્ન કર્યો છે કે અહીંયા ફ્રી સુવિધા છે લોકોને આપે છે. તો પછી ઘડીક વાર આપણે થોડીક વાર માટે અહીંથી થોડીક રિક્ષા હાંકવાનો પ્રયત્ન કરેલો છે. તો આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને ખાલી કોમેન્ટમાં જણાવજો. વાહ, લાલજીભાઈ ડૉક્ટર રિક્ષા હકાલે છે. આ રિક્ષા એક એવી વસ્તુ છે કે પ્રદૂષણ મુક્ત એટલે ઇલેક્ટ્રિક આ રિક્ષા છે કે જેથી કરીને આની અંદર જે આપણે ધવાડાને લીધે પ્રદૂષણ થતું હોય એ પ્રદૂષણ થતું નથી. અમે ખોડલધામની જે મુલાકાત કરીને જે વિડીયો બનાવ્યો છે આખો, તો તમને જોવા માટે વિડીયો આખો તમે જોયો છે. તો આ વિડીયોને હવે આપણે એન્ડ આપીએ છીએ. અને જે તમને કેવો વિડીયો લાગ્યો છે એ કોમેન્ટની અંદર જણાવજો. અને જય ખોડલમાં લખવાનું આપ ભૂલશો નહીં.